નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સીસી પીવાયક્યુ ડિસ્કસ કરી રહ્યા છીએ. આપણે જે વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ એમાં આજે ટેન્સીસને આપણે કવર કરવાના છીએ. લાસ્ટ યર જે સીસીની એક્ઝામ લેવાની હતી એની અંદર કુલ 91 અરાઉન્ડ ટેન્સીસ અને વર્બ્સને લગતા એમસીક્યુઝ પૂછાણા હતા અને એ જ એમસીક્યુઝને આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. ટોટલ 91 એમસીક્યુઝ છે અને એને હું 2 થી 3 પાર્ટમાં ડિવાઈડ કરીશ અને આપણે એને સમજવાનો ટ્રાય કરીએ. અહીંયા તમારી સમક્ષ એક પ્રશ્ન છે. એ પ્રશ્નને તમે તમારી રીતે વિડીયો પોઝ કરીને સોલ્વ કરવાની ટ્રાય કરજો. ત્યારબાદ હું એક્સપ્લેન કરીશ કે શું જવાબ છે અને શા માટે તે જવાબ સાચો છે. આ ઉપરાંત હજુ એક કે જો તમે ટેન્સીસ અને વર્બ્સને રિલેટેડ કન્સેપ્ટ્સ હજુ રિવાઇઝ નથી કર્યા તો એકવાર એને રિવાઇઝ કરો, એકવાર એના નિયમો વાંચી લો, શું બંધારણ હોય છે દરેક ટેન્સનું એકવાર જોઈ લો, એક્ટિવ અને પેસિવ બોથ. અને ત્યારબાદ આ વિડીયો તમે જોશો તો તમને વધારે હેલ્પફુલ થશે. ઓકે, અને જો તમારું ઇંગ્લિશ સારું છે ઓકે કે પછી એવરેજ છે તો તમે સીધો જ આ વિડીયોને જોઈ શકો છો. તો ચલો વધારે લપ ના કરતા આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન તમારી સામે છે કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. આમાં એક સૂચના આપી છે સીસીમાં પણ એને આપણે ઇગ્નોર કરશું મોસ્ટ ઓફ ધ ટાઈમ. ધ હોલ થિંગ સીમ ટુ બી એ વેસ્ટ ઓફ ગુડ મની. ધ હોલ થિંગ સીમ ટુ બી, આખી જે વસ્તુ છે, આખી જે થિંગ છે, આખી જે વાત છે, ઇટ સીમ્ડ, ઓકે ભૂતકાળની વાત છે, ઇટ સીમ ટુ બી એ એટલે કેવી લાગે છે, ઇટ સીમ ટુ બી અ વેસ્ટ ઓફ ગુડ મની, એ પૈસાનો બગાડ છે. બટ આઈ ડીડ નોટ, તો અહીંયા પણ ભૂતકાળ જ છે. ઓકે, એક આગળની વાત ભૂતકાળમાં છે તો પછીની વાત પણ ભૂતકાળમાં જ હશે. અન્ડરસ્ટુડ? બટ આઈ ડીડ નોટ, પણ મને એ નથી લાગતી કે હું એવું નથી કહેતો, એ સેન્સ અહીંયા આવે છે. ઓકે, હવે જો અહીંયા ડીડ નોટ લખ્યું છે ને એટલા માટે પછી જે વર્બ આવશે ને હંમેશા V1 જ આવશે. ઓકે, એના બેઝ ફોર્મમાં જ આવશે. V1 એટલે એનું બેઝ ફોર્મ, એનું મૂળ રૂપ. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી બધા જ V1 છે. જો અહીંયા તમને શેડ આપ્યું હોત, ઓકે, જો અહીંયા તમને સ્પોક આપ્યું હોત તો ઓપ્શન તમે ડિસ્કાર્ડ કરી શકતા હતા, પણ અહીંયા અનફોર્ચ્યુનેટલી એવું નથી, બધા જ ઓપ્શન વેલિડ છે, V1 છે. હવે જોઈએ વન બાય વન. ઓપ્શન એમાં લખ્યું છે ક્રાય. ક્રાય વર્બ તમે ક્યારે યુઝ કરો? જ્યારે તમે ફ્રસ્ટ્રેટ હો, જ્યારે તમે કોઈની સામે ગુસ્સાથી કહેતા હોય, એ સેન્સ તમે જ્યારે વાક્યની અંદર જોવા મળે છે ત્યારે તમે ક્રાય વર્ડનો યુઝ કરો છો. ઓકે, જોરથી. ઓકે, ઇન એંગ્યુશ, ઇન એંગ્રી, ઓકે, ઇન એંગ્રીનેસ. તમે જ્યારે એંગ્રી હો ત્યારે તમે એ ક્રાય વર્ડનો યુઝ કરો છો. બીજું છે સે. યસ, અહીંયા તમે સે લખી શકો. આઈ ડીડ નોટ સે સો, પણ હું એવું નથી કહેતો. ઓકે, હું એવું નથી બોલતો, એ સેન્સ અહીંયા આવે છે. યુ કેન રાઇટ ધેટ. અને સ્પીક, સ્પીક પણ લખી શકો. આઈ ડીડ નોટ સ્પીક સો, પણ સ્પીક ત્યારે વપરાય જ્યારે તમારે એ વાત પર ફોકસ કરવું છે, બોલવાની એક્શન. ઓકે, વર્બલ એક્શન, તમારા મોઢામાંથી શબ્દો નીકળી રહ્યા છે, આ ભાવ તમારે જ્યારે દેખાડવો હોય ત્યારે તમે સ્પીક શબ્દનો યુઝ કરો છો. ઓકે, એટલે અહીંયા સે અને સ્પીક વચ્ચે તમારે ચૂઝ કરવું હોય તો તમે સે ચૂઝ કરશો. લાસ્ટ ઓપ્શન જોશે ટેલ. તો ટેલ પણ અહીંયા આવી શકે. આઈ ડીડ નોટ ટેલ સો. ઓકે, પણ એક કેચ છે. એ કેચ શું છે? જો કે સે અને ટેલ આ બે વચ્ચે એટલો ડિફરન્સ હોય છે કે ટેલની પાછળ એનો ઓબ્જેક્ટ હોય. ટેલ જે વર્બ છે એનો ઓબ્જેક્ટ લઈને આવે છે. ફોર એક્ઝામ્પલ, ઓબ્જેક્ટ એટલે શું અને શા માટે વર્બનો ઓબ્જેક્ટ હોય તમને સમજાવું. કે આઈ એન્જોયડ. ફોર એક્ઝામ્પલ, કાલ રાતે એક પાર્ટી હતી, હું એ પાર્ટીમાં ગયો હતો, પાર્ટીમાં ઢીંચાક ઢીંચાક મ્યુઝિક વાગતું હતું, એ મ્યુઝિક મને ગમ્યું. ઓકે, એઝ્યુમ કરો એ મ્યુઝિક મને ગમ્યું. ઓકે, ધારવાનું છે આઈ એન્જોયડ ધ મ્યુઝિક. હવે અહીંયા હું એટલું ના લખી શકું, આઈ એન્જોયડ એટલું ના લખી શકું, મારે આ પાછળ ધ મ્યુઝિક લખવું જ પડે. કારણ કે આ એન્જોયડ છે ને એ ટ્રાન્ઝિટિવ વર્બ છે, એ ટ્રાન્સફર થાય છે. અને એની સામે બીજા અમુક એક વર્બ હોય ને ઇનટ્રાન્ઝિટિવ હોય. ફોર એક્ઝામ્પલ, આઈ સિંગ. ઓકે, આઈ સિંગ એ સોંગ. આઈ ડાન્સ, એ જ પાર્ટીની અંદર આઈ ડાન્સ. ઓકે, એઝ્યુમ કરવાનું છે આઈ ડાન્સ કે હું નાચું, એની પાછળ લખવાની કાંઈ જરૂર નથી. અન્ડરસ્ટુડ? તો એ જ ડિફરન્સ અહીંયા છે. આ સે છે ને એ ઇનટ્રાન્ઝિટિવ છે. સેની પાછળ તમારે કંઈ લખવાની જરૂર નથી, પણ ટેલની પાછળ તમારે લખવું પડશે કે ટેલ. તમે ગુજરાતી આવી રીતે કહી શકો કે કહેવું. ટેલ એટલે કહેવું. તો કોઈકને કહેતા હોય ને તો ટેલ હિમ, આઈ ટેલ હર, આઈ ટેલ ધેમ, શી ટેલ મી. આવી રીતનો કોઈને કોઈ ઓબ્જેક્ટ એની પાછળ હશે હશે ને હશે જ. પણ સેની પાછળ કોઈ ઓબ્જેક્ટ નથી હોતો. અન્ડરસ્ટુડ? એટલા માટે જો તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરો ને તો સે પછી ટુ લખવું પડે તમારે. જો ઓબ્જેક્ટ એડ કરવો છે ને તો સે ટુ મી, એનું તમે શું કરો છો? ટેલ મી. સીધું જ કરી દો છો ને, આ ટુ હટાવી દો છો. એ ટુ હટાવો એવો કોઈ નિયમ નથી. આ વર્બનું ફોર્મ કેવું છે ને એના આધાર પર તમે ટુ મૂકો છો ને ટુ નથી મૂકતા. અન્ડરસ્ટુડ? ચલો
અહીંયા જોઈએ, અહીંયા આઈ ડીડ નોટ, પછી અહીંયા કોઈ ઓબ્જેક્ટ તમને નથી આપ્યો, સીધું સો લખી દીધું છે, એટલા માટે તમે સે ને ચૂઝ કરશો રાધર ધેન ટેલ. પણ આ જ સેન્ટેન્સ જો આવી રીતે હોત, બટ આઈ ડીડ નોટ બ્લેન્ક હિમ સો, બટ આઈ ડીડ નોટ બ્લેન્ક હિમ સો, તો અહીંયા ઓબ્જેક્ટ આપ્યો છે તમને અને અહીંયા તમારે વર્બ મૂકવાનું છે, તો તમે સે નહીં મૂકો, તો તમે મૂકશો ટેલ, બટ આઈ ડીડ નોટ ટેલ હિમ સો, પણ મેં એને એવું ના કીધું. ઓકે, હવે જો ફરીથી થોડોક ચેન્જ કરું, આઈ ડીડ નોટ બ્લેન્ક ટુ હિમ સો. જો આવી રીતનું હોત, આ ટુ પ્રિપોઝિશન મૂકીને પછી તમે કોને કીધું એ વાત એડ કરી છે, તો અગેન તમે સે મૂકશો. આઈ ડીડ નોટ સે ટુ હિમ સો, મેં એને એવું ના, હું એને એવું ના બોલ્યું. ઓકે, ચલો, આઈ હોપ કે સે અને ટેલ વચ્ચેનો જે ફરક છે એ તમને સમજાઈ ગયો છે. અને આ પ્રશ્નમાં એ જ તમને પૂછવામાં આવ્યું છે કે ટ્રાન્ઝિટિવ ઇન્ટ્રાન્ઝિટિવ વર્બનો ફરક તમને ખબર છે કે નહીં. ચલો આગળ જોઈએ. રાકેશ, અહીંથી સવાલ શરૂ થાય છે. રાકેશ બ્લેન્ક a small space and began to dig up a flower bed. ફ્લાવર બેડ એટલે તમે જ્યાં તમારે છોડવા રોપવા છે એ જગ્યા. ઓકે, અહીંયા તમે શું મૂકશો ને એનો આધાર રાખે છે આ સેન્ટેન્સ પર. એન્ડ બિગેન એટલે શું? શરૂ કરવું, પણ એનું મૂળ રૂપ છે બિગિન. બિગિન એટલે શરૂ કરવું, અને એનું ભૂતકાળમાં તમે કંઈક સ્ટાર્ટ કર્યું હોય, ભૂતકાળમાં કંઈક શરૂ કર્યું છે, તો તમે લખશો બિગેન. He began to dig up એટલે ખોદવાનું શરૂ કર્યું. We began to dig up a flower bed, અને ફ્લાવર બેડ ખોદવાનું શરૂ કર્યું હતું, એ સેન્સ એમાં છે. હવે અહીંયા ભૂતકાળ છે ને, સાદો ભૂતકાળ છે અહીંયા, તો અહીંયા પણ ભૂતકાળ જ આવશે, કારણ કે એવું તો થાય નહીં. અહીંયા જો તમે ઓપ્શન પરથી જોઈ શકો, અહીંયા ફાઉન્ડ કે ફાઇન્ડનું તમારે કંઈ રૂપ લખવાનું છે. ફાઇન્ડ એટલે શોધવું, તો એવું તો હોય નહીં કે અત્યારે શોધે છે ને ભૂતકાળમાં એને એ જગ્યા પર ખોદ્યું હોય. અત્યારે જગ્યા શોધી રહ્યો છે હાલમાં, અને ભૂતકાળમાં એ જ જગ્યા પર એને ખોદ્યું હોય. એ વાક્યમાં કોઈ લોજિક નથી બનતું. ઓકે, એટલા માટે તમે આગળનું જે સેન્ટેન્સ છે એને પણ તમે ભૂતકાળમાં લખો છો. ભૂતકાળની બે સિક્વન્સ અહીંયા આપી છે. જ્યારે ભૂતકાળની બે સિક્વન્સ આપી હોય તો પહેલી ક્રિયા અને બીજી ક્રિયા બંને એક પછી એક થતી હોય ને, તો બંને સાદા ભૂતકાળમાં લખો છો તમે. અને બંને ક્રિયા બાજુમાં સાદા ભૂતકાળમાં આપી હોય ને, તેનો મતલબ એવો કરવાનો છે કે આ પહેલાં થઈ હશે, આ પછી થઈ હશે. અન્ડરસ્ટુડ? ચલો, એટલા માટે અહીંયા તમે જે ફાઇન્ડ વર્બ છે, બધા ઓપ્શનમાં જોઈ શકો તમે, ફાઇન્ડનું જ કંઈ ને કંઈ ફોર્મ આપ્યું છે, એનું તમે ફોર્મ લખશો, એ પણ સાદા ભૂતકાળવાળું લખશો, એટલે તમે ફાઉન્ડ લખશો. ઓકે, રાકેશ ફાઉન્ડ એ સ્મોલ સ્પેસ. વર્તમાન તો નહીં આવે, મેં કીધું એ પ્રમાણે. હેવ બીન ફાઇન્ડિંગ એ પણ સેન્સ નથી, એ પણ વર્તમાન છે. ઇઝ ફાઉન્ડ પણ વર્તમાન છે. ખાલી વર્તમાન ભૂતકાળ તમે શોધો તો પણ તમને મળી જાય છે કે આન્સર ડી આવે છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3 જોઈએ. અહીંયા મેં અંડરલાઇન કર્યું છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે શોધવાનું છે. આખી જે સૂચના છે વાંચવી ના પડે એટલા માટે અમુક જગ્યાએ અંડરલાઇન કરી છે. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ તમને કહી દીધું છે, એવું જરૂર નથી કે તમને આવું કહી જ દે. ઓકે, પણ કહી દે તો સારું પડે. હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એ તમે કેવી રીતે લખો છો? પ્રેઝન્ટ પરફેક્ટમાં શું લખો છો? હેવ અથવા હેઝ પ્લસ V3. પરફેક્ટ એટલે V3 આવે જ હંમેશા, યાદ રાખો. પરફેક્ટ એટલે V3 આવશે ને આવશે. અને પેસિવમાં V3 આવે. આ બંનેમાં V3 હોય ને હોય જ. અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એ તમે હેવ અને હેડથી શો કરો છો. સોરી, હેવ અને હેઝ, માય મિસ્ટેક. ઓકે, હેવ અથવા હેઝ. હેવ ક્યારે મૂકો છો? જ્યારે તમારો કરતા આઈ હોય, ધે હોય, યુ હોય, વી હોય. યુ બહુવચનમાં આવે. ઓકે, પ્લુરલ, સોરી સિંગ્યુલર માટે પણ યુ જ સેમ જ વપરાય છે. ઓકે, પ્લુરલ હોય કે સિંગ્યુલર, આઈ, ધે, યુ, વી, અથવા કોઈ પ્લુરલ નાઉન હોય ત્યારે તમે હેવ મૂકો છો. હેઝ ક્યારે મૂકો છો? ત્રીજો પુરુષ એક વચન, હી, શી, ઇટ, અથવા કોઈ નાઉન હોય સિંગ્યુલર. ઓકે, એક વચન નામ હોય ત્યારે તમે થોડીક લેગ થાય છે. ઓકે, હાલો હું થોડું ધીમેથી લખીશ. હી, શી, ઇટ હોય કે નાઉન સિંગ્યુલર હોય ત્યારે તમે હેઝ મૂકો છો. આઈ હોપ કે આ તમને બધાને ખબર જ છે ક્યાં હેવ આવે ને ક્યાં હેઝ આવે. હવે એ જ અહીંયા તમને પૂછ્યું છે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું જે કરેક્ટ આન્સર છે એ લખવાનું છે. તો હેડ તો પાસ્ટમાં આવે, વિલ બી, ઓકે, નો ચાન્સ. હેવ કમ્પ્લીટેડ, આઈ સાથે શું આવશે? હેવ કમ્પ્લીટેડ. હવે તમને આ તો બહુ ઇઝી હતું, પણ એક વાત તમને કહું, અહીંયા હું હેવ મૂકું છું. ઓકે, હવે આ વાક્યનો મતલબ શું થાય એ તમને કહું છું. તો જો એક બીજું વાક્ય લખ્યું છું, આઈ કમ્પ્લીટ વર્બ છે તમારું. I completed my
હોમવર્ક. ઓકે, અને બીજું છે આપણને જે સેન્ટેન્સ આપ્યું ને એ, અને પહેલું સેન્ટેન્સ આ છે, આઈ કમ્પ્લીટેડ માય હોમવર્ક. હવે આ બંને સેન્ટેન્સનો મતલબ એવો થાય છે કે હોમવર્ક થઈ ચૂક્યું છે. હોમવર્ક કરવાની જે ક્રિયા છે ધેટ ઇઝ કમ્પ્લીટેડ. આ બંને વાક્યનો મતલબ એવો થાય. પણ આ બંનેમાં ફરક શું છે? જો આ સમય રેખા છે, આ જે છે ને એરોવાળી એ ટાઈમ છે. ઓકે, અને અહીંયા તમે ઊભા છો રાઇટ નાવ, એઝ આઈ એમ સ્પીકિંગ ટુ યુ. ઓકે, અત્યારની વાત છે, આ સમય છે ને રાઇટ નાવ છે. હવે હેવ કે હેઝ જ્યારે તમે વાંચો છો ને ત્યારે એવું સમજવાનું કે અત્યાર પહેલાં થયું છે. અત્યારનો રેફરન્સ, ઓકે, વર્તમાનનો રેફરન્સ લઈને તમે કહો છો કે ભૂતકાળમાં એ ક્રિયા બની ચૂકી છે અને અહીંયા હોમવર્ક ફિનિશ થઈ ગયું છે. ઓકે, પાસ્ટ છે, that thing is finished in past. અને જે પહેલું સેન્ટેન્સ છે કે આઈ કમ્પ્લીટેડ માય હોમવર્ક, એમાં અત્યારનો રેફરન્સ નથી. તમે ખાલી એવું શો કરો છો કે ભૂતકાળમાં કોઈ એક સમયે, ઓકે, સમ ટાઈમ ઇન પાસ્ટ and at that time this action is finished. ભૂતકાળના કોઈ એક સમય એક્શન પતી ગઈ છે. અત્યારનું તમે એવું કંઈ કહેતા જ નથી, એવી કંઈ ઇન્ફોર્મેશન નથી આપતા અત્યાર પહેલાં થયું છે એવું કંઈ નથી કહેતા. ઓકે, એટલા માટે તમે જ્યારે પણ એક્સપિરિયન્સ તમારો લખો છો, એક્સપિરિયન્સ કેવો હોય? અત્યાર પહેલાં મેં જે કર્યું એ જ એક્સપિરિયન્સ હોય ને. જીવિત વ્યક્તિનો એક્સપિરિયન્સ જ્યારે તમે શો કરો છો તેને તમે પૂર્ણ વર્તમાન કાળમાં શો કરો છો. ફોર એક્ઝામ્પલ, હું ગિરનાર 3 વાર ગયો છું તો આઈ હેવ વિઝિટેડ ગિરનાર. શું કહેશો? આઈ હેવ વિઝિટેડ. તો 3 વારની વિઝિટ તો ફિનિશ છે, 3 વાર હું જઈ ચૂક્યો છું, ધેટ થિંગ ઇઝ ઓવર નાવ. પણ મારો એક્સપિરિયન્સ છે, હું અત્યારના રેફરન્સમાં કહું છું. અને માનો કે હું હવે જીવિત નથી, આઈ એમ નો મોર, તો હું શું લખીશ કે કોઈ બીજો બોલશે ને, હું તો નહીં બોલું ને પછી. હી વિઝિટેડ ગિરનાર. ઓકે, ભૂતકાળની ઇવેન્ટ થઈ ગઈ, પાસ્ટ થઈ ગઈ, અત્યારનો કોઈ રેફરન્સ નથી. અન્ડરસ્ટુડ? હી વિઝિટેડ ગિરનાર 3 times. અન્ડરસ્ટુડ? એટલા માટે હજુ એક તમને જોખો, તમે જ્યારે આમ લખો ને, આઈ કમ્પ્લીટેડ માય હોમવર્ક યસ્ટરડે, જ્યારે તમે ટાઈમ આપો ને પાછળ ટાઈમ, ત્યારે હંમેશા સાદો ભૂતકાળ જ લખવાનો. કારણ કે તમે કહી દીધું કે પાસ્ટમાં આ સમયે આ ક્રિયા પતી ચૂકી છે. ઓકે, એટલે વર્તમાનનો રેફરન્સ ત્યાં ગાયબ થઈ ગયો. અન્ડરસ્ટુડ? આવું જો પાછળ યસ્ટરડે આપ્યું છે કે કોઈ ટાઈમ આપ્યો છે, ઓકે, બટ ઇન 2011, 2022 કોઈ પણ સમય આપ્યો છે, ભૂતકાળનો સમય આપ્યો છે, ત્યારે હંમેશા પાછળ આગળના વાક્યની અંદર સાદો ભૂતકાળ જ લખવામાં આવશે. ત્યાં પૂર્ણ વર્તમાન તમે નથી લખી શકતા. ઓકે, ચલો આગળ જતાં એનું પણ એકાદું MCQ આવશે તો આપણે આ વાતને યાદ રાખીશું. ઇઝી હતું. આગળ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ. ઓકે, મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ શોધવાનું છે. માય ફાધર ઇઝ એન એન્જિનિયર. મારા પિતા એક એન્જિનિયર છે. એન્ડ હી ફોર એ મલ્ટીનેશનલ કંપની. આ વર્તમાનની વાત છે, અત્યારે. હી ઇઝ એન એન્જિનિયર. ઓકે, અત્યારે એક એન્જિનિયર છે. હવે જો આ કયો કાળ છે? સાદો વર્તમાન. હવે સાદા વર્તમાનને કેવી રીતે જોવો ને એ તમને હું અહીંયા શીખવા માગું છું કે પ્રેઝન્ટ ટેન્સને, સિમ્પલ પ્રેઝન્ટને કેવી રીતે જોવાનું. એમાં જે સિમ્પલ શબ્દ છે ને એનો મતલબ શું થાય? તો જો એક્શન કોઈ પણ કાળ છે ને, ચલો તમને અલગ રીતે થોડું સમજાવું. ટેન્સ છે, ટેન્સ 2 વસ્તુ શો કરે. એક છે ટાઈમ. 3 પ્રકારના હોય: પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. ઓકે, અને બીજું છે એક્શન અથવા વધારે બધું વર્ક ડન, કે કેટલું કામ થયું છે. એ જે સેન્સ છે ને એ પણ 3 રીતે શો થાય. ફોર એક્ઝામ્પલ, કન્ટિન્યુઅસ, કે એક્શન ઇઝ ગોઈંગ રાઇટ નાવ. ઓકે, એક્શન ઇઝ ફિનિશ્ડ. ફિનિશ્ડ મીન્સ પરફેક્ટ. અને હજુ એક હોય છે, આ બંનેનું મિક્સઅપ હોય છે, કે ભૂતકાળમાં શરૂ થઈ છે અને હજુ ચાલી રહી છે, તો કન્ટિન્યુઅસ, ઓકે, પરફેક્ટ કન્ટિન્યુઅસ એ પણ તમે લખી શકો. અને આ બધી પ્રકારની એક્શન છે એમાંથી કોઈ પણ પ્રકારની નથી, એટલે સિમ્પલ. તમે કહી ના શકો કે કન્ટિન્યુઅસ છે, તમે કહી ના શકો કે ફિનિશ છે. ધેટ ઇઝ સિમ્પલ. અને સિમ્પલને ઇનડેફિનિટ ટેન્સ પણ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તમે ગ્રામરની બુક ઉઠાવશો ને તો સિમ્પલ પ્રેઝન્ટ એવું લખ્યું છે ને, તો ઘણી બુકમાં એવું લખ્યું છે, જે એકદમ ક્લાસિક બુક હશે ને એમ ઇનડેફિનિટ પ્રેઝન્ટ ટેન્સ એવું લખ્યું છે. એટલા માટે તમે એને ઇનડેફિનિટ કહો, કારણ કે તમે ચોક્કસ નથી એ શરૂ છે કે ક્રિયા પૂરી થઈ ગઈ છે. યુ ડોન્ટ નો, યુ આર જસ્ટ સ્ટેટિંગ એ ફેક્ટ. તમે બસ ખાલી કહો છો, ખાલી વાતને રજૂ કરો છો, ત્યારે તમે સિમ્પલ ટેન્સનો યુઝ કરો છો. અહીંયા પણ એવું છે, માય ફાધર ઇઝ એન એન્જિનિયર. તો એન્જિનિયર હોવાની ક્રિયા કંઈ શરૂ ના હોય. ઓકે, જસ્ટ યુ આર ગિવિંગ એ ફેક્ટ. તો એટલા માટે તમે અહીંયા સાદો વર્તમાન કાળ યુઝ કર્યો.
હવે આગળનું વાક્ય છે ને એ પણ એવું જ છે. હી અહીંયા વર્ક માટે તમારે એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ ચૂઝ કરવાનું છે. ઓકે, હી વર્ક્સ ફોર એ મલ્ટીનેશનલ કંપની. ત્યાં પણ સાદો કાળ જ આવશે. જો વર્ક તો નહીં જ આવે પહેલાં તો, હી સાથે વર્ક તો ક્યારેય ના આવે. હી ઇઝ વર્કિંગ એક શક્યતા છે. હી ઇઝ વર્કિંગ એવું પણ તમે લખી શકો, એ કામ કરી રહ્યા છે રાઇટ નાવ. ઓકે, અત્યારે કામ કરી રહ્યા છે. કે જનરલ સેન્સમાં કહો છો કે આ સમયગાળા દરમિયાન, વર્તમાન એટલે હાલમાં એ આ કંપનીમાં કામ કરી રહ્યા છે, એવું પણ તમે લખી શકો. તો બંને સેન્સ અહીંયા આવતી હતી. ઓકે, બંને એક સાદો કાળ અને કન્ટિન્યુઅસ કાળ તમે અહીંયા યુઝ કરી શકતા હતા. તો જો તમે ઓપ્શનમાં ઇઝ વર્કિંગ કંઈ આપ્યું નથી. ઇઝ વર્ક છે, પેસિવ છે. પેસિવ અહીંયા લાગુ પડતું નથી. વર્કિંગ ખાલી વર્કિંગ લખ્યું છે, ઇઝ વર્કિંગ નથી લખ્યું, એટલે એ પણ નહીં આવે. અને વર્ક એ પણ નહીં આવે. ઓકે, એટલે વર્ક્સ એક જ ઓપ્શન તમારી પાસે વધે છે. હી શી ઇટ છે તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ તમે લખો છો. તો લખશો હી વર્ક્સ ફોર એ મલ્ટીનેશનલ કંપની. મલ્ટીનેશનલ કંપની માટે કામ કરે છે, એટલા માટે ઓપ્શન ડી અહીંયા કરેક્ટ છે. જુઓ, તમને એવું લાગે કે હું આને કોમ્પ્લેક્સ બનાવું છું, એવું નથી. જેમને આવડે છે એ બહુ ઇઝી છે, પણ હું જે પાછળની જે વાત કહું છું ને કે સાદા વર્તમાન કાળને આવી રીતે જુઓ, સાદા, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એના પર ફોકસ કરશો, એ તમને બીજા MCQ સોલ્વ કરવામાં મદદ કરશે. એક જનરલિસ્ટિક વે તમને આપશે કે આવી રીતે જ્યારે તમે લખતા હોય ને ત્યારે પણ આવી રીતે તમે જો ટેન્સીસને શીખ્યા છો ને તો લખવામાં બહુ હેલ્પફુલ થશે. ઓકે, ક્યારે તમને આઈડિયા તો આવી જાય, પણ એને કયા ટેન્સમાં લખવું એમાં તમે ગડમથલમાં આવો છો ઘણીવાર. તો એ વાતો પર તમે વધારે ધ્યાન આપજો. ઓકે, ચલો પાંચમો સવાલ જોઈએ. અહીંયા પ્રેઝન્ટ ટેન્સ તમારે શોધવાનો છે. શી બ્લેન્ક ટુ મ્યુઝિક વાઇલ વર્કિંગ. વાઇલ વર્કિંગ મીન્સ કે કામ કરતી વખતે. ક્રિયા શરૂ છે એવું નથી કીધું અહીંયા. શી ઇઝ વર્કિંગ એમ નથી કીધું. વાઇલ વર્કિંગ, કામ કરતી હોય ત્યારે શી બ્લેન્ક ટુ મ્યુઝિક. ઓપ્શન જોઈ શકો છો. લિસન. ઓકે, લિસન જે વર્બ છે એનું તમારે એક એપ્રોપ્રિએટ ફોર્મ અહીંયા લખવાનું છે, પ્રેઝન્ટ ટેન્સનું લખવાનું છે. તો ઓબ્વિયસ છે કે એવી તો વાત છે નહીં કે અત્યારે એ લિસન એ સાંભળી રહી છે, એવી તો કંઈ અંદર સેન્સ આપી નથી. રાઇટ નાવ તો લખ્યું નથી કે અત્યારે સાંભળી રહી છે. એટલે આ વાક્ય જોઈને એવું લાગે છે તમને કે કામ કરતી વખતે તે મ્યુઝિક સાંભળે છે. આ એની ટેવ છે. ઓકે, રેગ્યુલર હેબિટ છે. એ તમને કયા ટેન્સમાં શો કરો છો તો કે સિમ્પલ પ્રેઝન્ટમાં. એટલા માટે અહીંયા લખશો શી લિસન્સ. અન્ડરસ્ટુડ? શી લિસન્સ, ઓપ્શન એ, ટુ મ્યુઝિક વાઇલ વર્કિંગ. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. છઠ્ઠો સવાલ છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ. કે મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ એટલે ખાલી કીધું છે, ખાલી જગ્યા પૂરું. આઈ એમ અફ્રેડ, કે મને ડર છે, મને બીક છે. આઈ એમ અફ્રેડ ડોક્ટર સ્મિથ ઇઝ નોટ બ્લેન્ક પેશન્ટ્સ એટ ધ મોમેન્ટ. ઇઝ નોટ બ્લેન્ક પેશન્ટ્સ એટ ધ મોમેન્ટ. ઓકે, ડૉક્ટર છે એટલે પેશન્ટ, દર્દીને જોવાની ક્રિયાની વાત છે. ઓકે, સી. હવે ઇઝ આપી દીધું છે, શી ઇઝ નોટ, અને ડૉક્ટર છે એક્ટિવ છે. ઓકે, તો ઓબ્વિયસ છે અહીંયા કન્ટિન્યુઅસ ટેન્સ શો થઈ રહ્યો છે. ઓકે, કન્ટિન્યુઅસ ટેન્સ અહીંયા તમે લખશો કે આઈ એમ અફ્રેડ, મને બીક છે કે ડૉક્ટર સ્મિથ ઇઝ નોટ સીઈંગ પેશન્ટ્સ એટ ધ મોમેન્ટ. કે આ સમયે ડૉક્ટર સ્મિથ એ દર્દીઓને જોઈ નથી રહ્યા. ઓકે, એટલે કે લીવ પર છે, વોટ એવર ધ રીઝન મે બી, વી ડોન્ટ નો. એટલે આવશે સીંગ. અને તમે કહો કે ભાઈ બીજા ઓપ્શન કેવી રીતે ડિસ્કાર્ડ કર્યું, તો અહીંયા જો આઈ એમ અફ્રેડ. રાઇટ નાવ વર્તમાનની વાત છે કે આઈ એમ અફ્રેડ કે ડૉક્ટર, અને અહીંયા પણ ઇઝ લખ્યું છે. તો સો તો કોઈ સેન્સ બનતી નથી. સીનની પણ સેન્સ બનતી નથી. એમિઝાર પ્લસ V3, સીન છે V3, તો એમિઝાર પ્લસ V3 તો પેસિવમાં આવે. ઓકે, પણ અહીંયા તો એક્ટિવ વાક્ય રચના આપી છે. અને ઇઝ પછી ક્રિયાપદનું V1 મૂળ રૂપ આવે એવી એક પણ વાક્ય રચના નથી, એટલે એક જ વધે છે સીન. એ પણ તમે જોઈ શકો છો. ચલો સાતમો સવાલ જોઈએ. મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન શોધવાનો છે. વેન વી બ્લેન્ક ધીસ પ્રિપરેશન્સ. ઓકે, કમ્પ્લીટ. ઓપ્શન પરથી તમે જોઈ શકો છો કે કમ્પ્લીટનું ફોર્મ તમારે લખવાનું છે. વેન વી કમ્પ્લીટ એટલે તમે પ્રિપરેશન પૂરી કરી લીધી છે, કમ્પ્લીટ કરી લીધી છે, એ વાત કરે છે અહીંયા. દે ડ્રોવ અપ. ડ્રાઈવ અપ એટલે જો ડ્રાઈવ એટલે કે કાર ચલાવી અને ડ્રાઈવ કરી કહેવાય. ડ્રાઈવ અપ એટલે ટુ અરાઈવ, કે ટુ અરાઈવ એટ સમ પોઈન્ટ. ઓકે, કોઈ જગ્યાએ આવવું એને તમે ડ્રો અપ કહેવાય. તે ડ્રો અપ, તેઓ આવ્યા, એ સેન્સ અહીંયા બને છે. તે ડ્રો અપ અને ભૂતકાળ છે. ઓકે, ભૂતકાળ છે, સાદું ભૂતકાળમાં લખ્યું છે. રેપ ટુ ધ આઈસ. તે ડ્રો અપ કેવી રીતે? રેપ ટુ ધ આઈસ એટલે કે આંખે વાંખે એને બધું બાંધી લીધું હતું, રેપ કર્યું હતું, બધું પહેરીને આવ્યા હતા. બહુ ગરમી હશે, ઠંડી હશે, વોટ એવર ધ રીઝન મે બી. ઓકે, તે ડ્રો અપ સાદો ભૂતકાળ છે. હવે આગળ જુઓ કે વેન.
એવું કહેવા માગે છે બે ભૂતકાળની અત્યારનો સમય છે બે ભૂતકાળની એક ઇવેન્ટ આપી છે એક કીધું છે કે ડ્રો અપ તે ડ્રો અપ ટુ અવર હાઉસ જે પણ જગ્યાએ આવ્યો ઓકે ક્યારે જ્યારે અમે પ્રિપરેશન પૂરી કરી લીધી કમ્પ્લીટ એટલે પતાવું તો એની પહેલાં જ કરી હશે ને અન્ડરસ્ટુડ આ બે વચ્ચે થોડોક સમય હશે ગેપ બહુ ઓછો હશે પણ કંઈક ગેપ હશે આ પ્રિપરેશનની ઘટના પહેલાં થઈ હશે અને પછી એ લોકો આવ્યા હશે હવે કેમ મેં પહેલાં જ લીધી કેમ બંને એક સાથે ના લીધી કારણ કે ઓપ્શન જુઓ તમે ઓપ્શનમાં હેવ બીન કમ્પ્લીટિંગ તો આવે જ નહીં કારણ કે અહીંયા ભૂતકાળની વાત છે સાદો ભૂતકાળ યુઝ થયો તો હેવ બીન કમ્પ્લીટિંગ એ કોઈ કાળે ના આવે અહીંયા પણ હેવ હેડ કમ્પ્લીટેડ પણ ના આવે વાક્ય રચના જ ખોટી છે હેવ કમ્પ્લીટેડ પણ ના આવે એક જ ઓપ્શન વધે છે હેડ કમ્પ્લીટેડ ઓકે તો અહીંયા તમે લખશો હેડ કમ્પ્લીટેડ હવે જો અહીંયા શીખવાનું શું છે કે જ્યારે તમે આવી રીતના બે વાક્ય લખો છો એક વાક્ય પૂર્ણ ભૂતકાળમાં લખો છો અને બીજું વાક્ય સાદા ભૂતકાળમાં લખો છો એનો મતલબ એવો થાય જે પૂર્ણ ભૂતકાળ છે ને એ પાસ્ટ ઓફ ધ પાસ્ટ છે આ શું છે પાસ્ટ ઓફ ધ પાસ્ટ એટલે ભૂતકાળથી પણ ભૂતકાળ એ ઘટના પહેલાં બની છે હમણાં મેં તમને કેમ કીધું કે તમે ક્રોનોલોજીમાં ઇવેન્ટ દેખાડો છો તો બધાને સાદા ભૂતકાળમાં જ લખવાની ઇવેન્ટ 1 2 3 બધા સાદા ભૂતકાળમાં લખો તો લાઇનમાં જ બની કે પહેલી બીજી ને ત્રીજી તમે જે લખી છે એ ઓર્ડરમાં જ બની છે પણ તમે એવું કહેવા માગો છો કે જે એક ઘટના છે જે આ કમ્પ્લીટ થવાની ઘટના છે એ દે ડ્રો અપ તેઓ આવ્યા એના પહેલાં પતી છે એવી સેન્સ તમારે મૂકવી છે ઓકે એના પહેલાં એ ઘટના થઈ ચૂકી છે ત્યારે તમે યુઝ કરો છો પૂર્ણ ભૂતકાળનો અન્ડરસ્ટુડ જો આ વાક્ય સાદા ભૂતકાળમાં જ લખ્યું હોત વેન વી કમ્પ્લીટેડ ધ પ્રિપરેશન દે ડ્રો અપ ઓકે તો પણ ઇટ મેક સેન્સ ઓકે તો પણ અહીંયા સેન્સ તો બને છે કે વેન વી કમ્પ્લીટેડ અમે કમ્પ્લીટ કરી દીધી દે ડ્રો અપ તેઓ આવ્યા ઓકે પણ તમારે એવું કહેવું છે કે એની પહેલાં એ ઘટના થઈ ચૂકી છે અમારું જે પ્રિપરેશન હતું એ પ્રિપરેશન પતી ગયું છે ધેન દે ડ્રો અપ ત્યારે તેઓ આવ્યા એ સેન્સ આ વાક્યની અંદરથી નીકળે છે ઓકે તો ચલો આઠમા સવાલને ટ્રાય કરીએ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ તમારે શોધવાનું છે ઓકે અહીંથી શરૂ થાય છે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ સેન્ટેન્સ મને આ સેન્ટેન્સ નથી સમજમાં આવતું અહીંયા કયો કાળ છે સાદો વર્તમાન આ સેન્ટેન્સ સમજવા નથી આવતું પછી ઓપ્શન જુઓ ડુ ધીસ વર્ડ મીન વોટ ડુ ધીસ વર્ડ મીન વોટ ડઝ ધીસ વર્ડ મીન ધીસ વર્ડ મીન કે ઇઝ ધીસ વર્ડ મીન એવા પ્રશ્ન છે ઓકે હવે તમે જોઈ શકો છો આ શબ્દનો મતલબ શું થાય એવું તમારે પૂછવું છે તો તમે શું લખશો કે વોટ પછી ડુ કે ડઝ આવશે સાદો વર્તમાન કાળ એટલે તો વોટ ડઝ કેમ મૂક્યું ધ વર્ડના આધારે ઓકે ધ વર્ડ છે એ સિંગ્યુલર છે અને નાઉન છે એટલા માટે તમે ડઝ મૂક્યો વોટ ડઝ ધીસ ઓકે ધ નથી અહીંયા ધીસ વર્ડ મીન આ મીન એ મેઇન વર્બ છે પણ એને તમે એના બેઝ ફોર્મમાં લખો છો કારણ કે અહીંયા તમે ડઝ યુઝ કરી લીધું છે ઓકે આ વાક્ય રચના તમે સાદા વર્તમાન કાળમાં ફોલો કરો છો આ ઇઝ ધીસ વર્ડ મીન કે ડુ ધીસ વર્ડ મીન કે ધીસ વર્ડ મીન વોટ ધીસ વર્ડ મીન એવું પણ તમે નથી બોલતા ઓકે ઓપ્શન બી એકદમ કરેક્ટ છે સીધો સાદો વાક્ય રચનાનો સવાલ હતો તમને વાક્ય રચના આવડે છે તો આ ક્વેશ્ચનને તમે એકદમ આરામથી ટેકલ કરી શકો એવો છે ચલો આગળ જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ પાસ્ટ ટેન્સ શોધવાનું છે વી ફોર એન અવર પાસ્ટ ટેન્સ કીધો છે તો આર વેઇટિંગ તો ના આવે વેર વેઇટ્સ કંઈક અલગ પ્રકારનું છે ઓકે વિલ બી વેઇટિંગ એવું પણ ના આવે વેઇટેડ સિમ્પલ છે વી વેઇટેડ ફોર એન અવર અગેન આ વાક્યનો મતલબ શું થાય કે ભૂતકાળમાં તમે 1 કલાક માટે વેઇટ કર્યો એ સેન્સ અહીંયા નીકળે છે ભૂતકાળમાં 1 કલાક માટે તમે વેઇટ કર્યો છે એવી સેન્સ આ સેન્ટેન્સની અંદર નીકળે છે હવે તમે જો એવું લખ્યું હોત કે વી હેવ વેઇટેડ ફોર એન અવર અમે 1 કલાક સુધી વેઇટ કર્યો તેનો મતલબ શું થતો કે અત્યારના સાપેક્ષમાં તમે બોલો છો ધેટ મીન્સ કે વેઇટિંગની ક્રિયા છે હજુ શરૂ છે યુ આર સ્ટીલ વેઇટિંગ અને એને તમે વધારે પરફેક્ટલી લખવા માંગો ને તો આવી રીતે લખાય કે વી હેવ બીન વેઇટિંગ ઓકે વી હેવ બીન વેઇટિંગ ફોર એન અવર અમે 1 કલાકથી વેઇટ કરી રહ્યા છીએ કારણ કે અમુક ક્રિયા તમે કન્ટિન્યુઅસ ટેન્સમાં શો કરો છો ઓકે રાધર દેન તમે સ્ટેટ કરો પણ આવી રીતે પણ તમે લખી શકો છો કે વી હેવ વેઇટેડ ફોર એન અવર દેટ ઇઝ ઓલ્સો કરેક્ટ આ સેન્ટેન્સ પણ કરેક્ટ છે ચલો આમાં તો ઓપ્શન જ એલિમિનેટ થઈ જતા ઇઝી હતું આગળ જોઈએ સિમ્પલ પાસ તમારે ચૂઝ કરવાનો છે લાસ્ટ નાઇટ જો ટાઈમ સ્ટેમ્પ આપ્યો ને લાસ્ટ નાઇટ તમને કહી દીધું છે એટલે તમે પૂર્ણ વર્તમાન હેવ હેઝ પ્લસ V3 નો યુઝ નહીં કરવો ઓકે ટાઈમ સ્ટેમ્પ આપી દીધો છે એટલે V2 નો યુઝ કરશો ભૂતકાળનું રૂપ તમે વાપરશો ઓકે ચલો they attend an amazing concert
ઇન ધ પાર્ક. ઓકે, અટેન્ડ નું ફોર્મ લખવાનું છે અને V2 વાળું ફોર્મ કયું થશે? અટેન્ડેડ. અન્ડરસ્ટુડ? ઇઝી છે. લાસ્ટ નાઇટ છે તો અટેન્ડ્સનો તો કોઈ સવાલ નથી. અટેન્ડિંગ તમને જો વધારે અઘરું બનાવવું ને તો આવી રીતે લખી શકતે તે કે દે હેવ અટેન્ડેડ. તો વિદ્યાર્થી થોડા કન્ફ્યુઝ થાત, પણ અહીંયા તો એકદમ ઇઝી હતું. કે અટેન્ડેડ સીધું જ આન્સર આવી જાય છે. ચલો આગળ જોઈએ. સિમ્પલ પાસ્ટ તમારે ચૂઝ કરવાનું છે. ડિસ્પાઇટ ધ ચેલેન્જીસ, ચેલેન્જીસ હોવા છતાં મેરી ક્યુરી હિસ્ટોરિકલ ઇવેન્ટ છે. ઓકે, એકદમ પાસ્ટની વાત છે. મેરી ક્યુરી શું કીધું? મેક સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન ટુ ધ સાયન્સ. આ મેકનું જ પ્રોપર ફોર્મ તમારે લખવાનું છે અને પાસ્ટની વાત છે. ઓકે, ભૂતકાળની વાત છે એટલે તમે સાદા ભૂતકાળમાં લખશો. ક્રિયા કન્ટિન્યુઅસ છે, ભૂતકાળમાં શરૂ છે, ભૂતકાળમાં પૂરી થઈ છે. યુ ડોન્ટ નો, તમે ખાલી જસ્ટ સ્ટેટ ફેક્ટ કરો છો કે મેરી ક્યુરી મેકનું ભૂતકાળ શું થાય? મેડ સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન્સ ટુ સાયન્સ, કે સાયન્સમાં બહુ સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન એને આપ્યા હતા, એવું અહીંયા તમે કહો છો. ઓકે, મેડમ મેરી ક્યુરીનો એક સરસ કોટ છે કે લાઈફ ઇઝ અ સ્ટ્રગલ. Life is a struggle, so what? Fight it. Okay? Life is a struggle, fight it. ચલો આગળ જોઈએ. અહીંયા આવશે ઓપ્શન સી, મેડ. Choose the correct option to complete the sentence. Okay? She jumped off the bus while it. એ શું? હવે વાઇલનો યુઝ ક્યારે થાય ખબર? જ્યારે કોઈક એક્શન થઈ રહી હોય. ઓકે, એ તમે જ્યારે દેખાડો છો. ઓકે, કોઈ કન્ટિન્યુઅસ એલિમેન્ટ તમે દેખાડો છો ત્યારે તમે વાઇલનો યુઝ કરો છો. ઓકે, શી જમ્પ્ડ ઓફ, એનો મતલબ શું થાય કે ભૂતકાળમાં એ જમ્પ્ડ ઓફ કરી. આ એક્શન છે ભૂતકાળની. ઓકે, શી જમ્પ્ડ ઓફ, ભૂતકાળમાં આ ઇવેન્ટ બની. પણ ક્યારે? કે જ્યારે કોઈક એક્શન શરૂ હતી. હવે ભૂતકાળમાં ક્રિયા બની હતી તો ભૂતકાળમાં જ એક્શન શરૂ હશે ને. કે વર્તમાનમાં એક્શન શરૂ હોય ને ભૂતકાળમાં એ જમ્પ્ડ ઓફ, એવું તો થાય નહીં. ભવિષ્યમાં એક્શન બનશે ને ભૂતકાળમાં જમ્પ્ડ ઓફ, તો એવું થાય નહીં. ઓકે, સિમ્પલ લોજિક છે. તો અહીંયા તમે લખશો પાસ્ટ કન્ટિન્યુઅસ. ઓકે, પાસ્ટ કન્ટિન્યુઅસની વાક્ય રચના શું હોય છે? વોઝ મૂવિંગ, વાઇલ ઇટ વોઝ મૂવિંગ. અહીંયા ઇટ એટલે શું છે? બસની વાત કરીશું. કે શી નહીં, વાઇલ ઇટ વોઝ મૂવિંગ, કે બસ જ્યારે ચાલતી હતી ત્યારે જ તે કૂદી. ઓકે, જો તમે જે કન્ટિન્યુઅસ એલિમેન્ટવાળી હોય ને એને તમે લખો છો પાસ્ટ કન્ટિન્યુઅસમાં, અને એ સમય જે એકદમ શોર્ટ ઘટના બની છે એને ઇન્ટરેપ્ટ કરતી. આ બસ ચાલી રહી હતી અને ઇન્ટરેપ્ટ કરે છે બીજી ઘટના કે શી જમ્પ્ડ ઓફ, એ કૂદી ગઈ બસમાંથી. ઓકે, તો એને તમે લખો છો સિમ્પલ પાસ્ટમાં. ચલો આગળ જોઈએ. ચલો 13મો સવાલ જોઈએ કે હિતેશ એન્ડ હિઝ યંગર સિસ્ટર, હિતેશ અને તેની નાની બહેન. હવે અહીંયા વિશ ઓપ્શન પરથી તમને ખબર પડે, વિશનું કોઈ ફોર્મ તમારે લખવાનું છે. વિશ ટુ વિઝિટ ધેર પેરેન્ટ્સ, એના પેરેન્ટ્સ એના માતા પિતાને મળવાની એમને ઈચ્છા હતી. ઓકે, એ સેન્સ ઈચ્છા છે હતી, વોટ એવર વી ડિસાઇડ બેઝડ ઓન ધ વર્બ. ઓકે, તો હિતેશ એન્ડ હિઝ યંગર સિસ્ટર, વિશિંગ તો નહીં આવી શકે, આર વિશિંગ એવું આવી શકે કે દે આર વિશિંગ. ઓકે, બે છે, હિતેશ અને નાની બેન, બે લોકો છે, બહુવચન છે, એટલા માટે તમે આર યુઝ કર્યો. અને વિશિંગ ક્રિયાપદનું આઈએનજી વર્ડ, તેઓ વિશ કરી રહ્યા છે, તેઓ એવી ઈચ્છા કરી રહ્યા છે ટુ વિઝિટ ધેર પેરેન્ટ્સ. ઓકે, તમે લખી શકો યસ. હવે બહુવચન છે એટલે ક્રિયાપદનું તમે જો સાદા વર્તમાન કાળમાં લખવા ચાહો છો, આ ચાલુમાં લખવા ચાહો. ઓકે, અને સાદા વર્તમાન કાળમાં લખો તો શું લખશો? બહુવચન છે તો વિશનું વિશ જ રહેશે. ઓકે, V1 જ રહેશે, એનું V2 એનું એસ કે ES વાળું ફોર્મ નહીં બને. અન્ડરસ્ટુડ? જો સાદા વર્તમાન કાળમાં લખો તો આવી રીતે તમે લખી શકો છો. વિશિસ ના આવે. ઓકે, એક વચન હોય તો જ વિશિસ આવશે. ઓકે, એક વચન અથવા હી શી ઇટ હોય ત્યારે જ. જો હિતેશ એકલું હોત તો તમે વિશિસ લખી શકતા હતા. ઓપ્શન એ તો તમારો ગયો, ઓપ્શન એ તો હટ્યો, ઓપ્શન સી પણ હટ્યો, અને આર વિશ આવું તો કોઈ ફોર્મ છે જ નહીં. ઓકે, આર વિશ્ડ એવું હોઈ શકે, આર વિશ્ડ એવું વર્બ આવી શકે જો પેસિવ રચના છે તો. વિશ તમને આગળ આપી છે કે ધીસ થિંગ, કોઈ એક કરતાં વધારે વસ્તુ આપી છે કે ધીસ એન્ડ ધીસ થિંગ્સ આર વિશ્ડ બાય હિતેશ એન્ડ હિઝ યંગર સિસ્ટર. ઓકે, એવું હોઈ શકે જો એવું સેન્ટેન્સ છે તો. ઓકે, અહીંયા એક જ ઓપ્શન વધે છે વિશ, એટલે ઓપ્શન બી અહીંયા કરેક્ટ છે. ઓકે, ચલો આગળ જોઈએ. પ્રેઝન્ટ ટેન્સ ચૂઝ કરવાનો છે વર્બનો. તો ધીસ પ્લાનેટ પ્રેઝન્ટ ટેન્સ, આ પૃથ્વીની ગતિ છે
he moved at a fixed speed. તમે ફેક્ટ કહો છો ને, અગેન મેં તમને કીધું કે ફેક્ટ તમે કયા ટેન્સમાં શો કરો છો? ફેક્ટ તમે શો કરો છો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. તો ધીસ પ્લેનેટ મૂવ એ ગતિ કરે છે એટ અ ફિક્સ સ્પીડ, એકદમ ફિક્સ્ડ, ઓકે, ફિક્સ કરેલી હોય એવી સ્પીડ પર એ ગતિ કરે છે, નિશ્ચિત ગતિએ એ ફરી રહ્યો છે એવું કહેવા માગે છે અહીંયા. તો ધીસ પ્લેનેટ શું છે? ત્રીજો પુરુષ એક વચન છે, ઓકે. ઇટની કેટેગરીમાં તમે એને મૂકી શકો, તો ઇટ મૂવ્સ. ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ચલો આગળ જોઈએ. સિમ્પલ પાસ્ટ, જો તમને કીધું છે સિમ્પલ પાસ્ટ ચૂઝ કરવાનું છે, તો સિમ્પલ પાસ્ટ કેવી રીતે તમે લખો છો? સિમ્પલ પાસ્ટ તમે કર્તા મૂકો છો, તમે સબ્જેક્ટ મૂકો છો, પછી V2 એનું પાસ્ટ ફોર્મ મૂકો છો, ડન, ઓકે. તો બિફોર રિટાયરમેન્ટ પહેલાં, શી એ સક્સેસફુલ કરિયર ઇન ફાઇનાન્સ. અહીંયા તમે જોઈ શકો છો હેવનું રૂપ મૂકવું છે. હવે જો હેવ જ્યારે હેલ્પિંગ વર્બ તરીકે હોય ત્યારે એનો મતલબ અલગ થાય, અને હેલ્પ જ્યારે મેઇન વર્બ તરીકે હોય, અહીંયા કરતા વત્તા V2 મૂકવા, V2 મેઇન વર્બ હોય ને, ઓકે. તો હેવ જ્યારે મેઇન વર્બ હોય ત્યારે એનો અર્થ આવો થાય, પોઝેસ, ઓકે, પોઝેસ કરે, માલિકી હોવી, એ સેન્સ એની અંદર હોય છે. ઈટ આવી સેન્સ પણ હોઈ શકે છે કે આઈ હેવ ડિનર, ઓકે, મેં ડિનર લીધું, તો એમ પણ તમે બોલી શકો છો. ડ્રિંક આવી પણ સેન્સ હેવની અંદર આવે છે, ઓકે. ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન, કોન્ટેક્સ્ટ શું છે એના ઉપર હેવના અર્થ અલગ અલગ નીકળે જ્યારે મેઇન વર્બ તરીકે આવ્યું હોય ને ત્યારે, ઓકે. તો અહીંયા પોઝેસ વાળી સેન્સ છે કે શી પોઝેસ્ડ અ સક્સેસફુલ કરિયર ઇન ફાઇનાન્સ. ફાઇનાન્સમાં એકદમ સક્સેસફુલ કરિયર તેની પાસે હતું, પાસે હતું એ સેન્સ આવે, ઓકે. પોઝેસ એટલે પાસે. તો પાસ્ટ સેન્સ તમારે, અને અહીંયા પણ આ કીવર્ડથી પણ તમે કહી શકો છો કે બિફોર રિટાયરિંગ પહેલાંની વાત છે. એ પહેલાં શું હતું? શી હેડ એ સક્સેસફુલ કરિયર ઇન ફાઇનાન્સ. હેવનું V2 થશે હેડ, અન્ડરસ્ટુડ? ચલો એનું V3 પણ હેડ જ થશે, ઓકે. આગળ જોઈએ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ તમારે શોધવાનો છે. બાય ધ ટાઈમ આઈ અરાઇવ્ડ, જો બાય ધ ટાઈમ આઈ અરાઇવ્ડ કયો કાળ છે? આઈ અરાઇવ્ડ કરતા વત્તા V2, સાદો ભૂતકાળ. તો અરાઇવ્ડની ક્રિયા થઈ છે, અને પાસ્ટ પરફેક્ટ એટલે એના પહેલાં ક્રિયા થઈ હશે, ઓકે. પાસ્ટ પરફેક્ટ તમે ક્યારે કરો છો? પૂર્ણ ભૂતકાળ ક્યારે કરો છો? પાસ્ટ ઓફ પાસ્ટ. પાસ્ટ પરફેક્ટ એટલે જેવું એવો મતલબ થાય, પાસ્ટ ઓફ પાસ્ટ, ઓકે. ભૂતકાળનો પણ ભૂતકાળ. બે ક્રિયાઓ ભૂતકાળમાં થયું, એક ક્રિયા એ પહેલાં કરતાં પહેલાં થઈ છે, એક ભૂતકાળની ક્રિયા કરતાં બીજી ક્રિયા એના પહેલાં થઈ છે. એ તમે જ્યારે શો કરવા માગો છો ત્યારે તમે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો યુઝ કરો છો, ઓકે. તો અહીંયા તમે લખશો હેડ પ્લસ V3, જે તમારું V3 હોય, ઓકે. બાય ધ ટાઈમ આઈ અરાઇવ્ડ, હું આવ્યો ત્યાં સુધીમાં કંઈક થઈ ચૂક્યું હતું. આગળ આપણે જોયું હતું ઓલું ડ્રો અપ વાળું, તો they arrived ત્યાં સુધીમાં શું કર્યું હતું? when we had completed the preparations, જ્યારે અમે પ્રિપરેશન કમ્પ્લીટ કરી લીધી, they drove up to us, ઓકે. તેઓ અમારા સુધી આવ્યા, drove up to our house, ઓકે. ચલો અહીંયા સ્ટાર્ટેડ તમારી પાસે છે, અને એમ કીધું છે કે બાય ધ ટાઈમ આઈ અરાઇવ્ડ, હું ત્યાં પહોંચ્યો, હું આવ્યો, ઓકે. અરાઇવ્ડ એટલે હું આવ્યો ત્યાં. એની પહેલાં શું થઈ ગયું હતું કે ધ્યેય છે, ધ્યેય હોય, સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, ઇટ ડઝન્ટ કેર, ઓકે. તમે હેડ જ મૂકો છો. પરફેક્ટ પાસની અંદર હેડ જ આવે, હેવ હેઝ એવું બે ના આવે, એક જ મૂકો છો, હેડ પ્લસ V3. they had started the meeting, ઓકે. હેડ સ્ટાર્ટેડ આવશે. તો ઓપ્શન જુઓ તમે, હેડ સ્ટાર્ટેડ કયા ઓપ્શનમાં છે? હેવ તો ના આવે, ઓકે. હેડ ઓલરેડી સ્ટાર્ટેડ, યસ. હેવ હેડ ઓલરેડી સ્ટાર્ટેડ ડઝન્ટ મેક એની સેન્સ, હેઝ સ્ટાર્ટેડ ડઝન્ટ મેક એની સેન્સ, ઓકે. એક જ ઓપ્શન છે હેવ ઓલરેડી સ્ટાર્ટેડ. આવી રીતે તમે ઓલરેડી શબ્દને વચ્ચે મૂકી શકો છો. એ ઓલરેડી શું છે? એક એડવર્બ છે, ઓકે. સ્ટાર્ટેડને તમે મોડિફાઈ કર્યું, સ્ટાર્ટેડ બટ ઓલરેડી સ્ટાર્ટેડ, ઓકે. પહેલેથી જ શરૂ હતી. they had already started the meeting, understood? ચલો આગળ જોઈએ. મોસ્ટ એપ્રોપ્રિએટ વર્બ શોધવાનું છે. he blank the seed into the soil with his thumb and went right in, ઓકે. અહીંયા તમને એવું કીધું છે કે he blank the seed, ઓકે. જે બીજ છે એને ઇન્ટુ ધ સોઇલ, એને સોઇલમાં એને નાખવાનો, ધસવાની કંઈક વાત હાલે છે. પ્રેસ તમને આપ્યો છે, ઓકે. વર્બ આપ્યું છે, એને પ્રેસ કર્યું અને જમીનમાં નાખ્યું. એન્ડ વેન્ટ રાઇટ ઇન, એન્ડ વેન્ટ એમ નથી કે એન્ડ ઇટ વેન્ટ એમ નથી લખ્યું. ઇટ વેન્ટ લખ્યુંનો મતલબ શું થાય કે બીજની વાત કરે છે, બીજ જતું રહ્યું, પણ નહીં, એવું નથી લખ્યું. એનો મતલબ એ જ છે કે હી વેન્ટ રાઇટ ઇન,
હી વેન્ટ રાઇટ ઇન, એને બ્રિજ જમીનનો આવ્યું અને પછી જતો રહ્યો, વેન્ટ રાઇટ ઇન, કે પછી બાજુમાં ઘર હશે ત્યાં કોટડીમાં કંઈક એ જતો રહ્યો, એ સેન્સ આ વાક્યની અંદર છે. ઓકે, એટલા માટે અહીંયા તમને બે વસ્તુ તમને કીધી છે. ઓકે, કે બે એક્શન તમને આપી છે, કે એક એક્શન સીડને પ્રેસ કરવાની કીધી છે અને બીજી એક્શન હી વેન્ટ રાઇટ ઇન. અને વેન્ટ એટલે ગોનું ભૂતકાળ, એટલે અહીંયા સાદો ભૂતકાળ તમે યુઝ કર્યો છો, એટલા માટે અહીંયા પણ તમે સાદો ભૂતકાળ જ યુઝ કરશો. અન્ડરસ્ટુડ? તો લખશો તમે હી પ્રેસ્ડ ધ સીડ, એને પ્રેસ કર્યું, સીડને અંદર નાખ્યું અને પછી બીજી એક ઘટના આપી છે એન્ડ હી વેન્ટ રાઇટ ઇન, અને ઘરમાં જતો રહ્યો. ઓકે, અન્ડરસ્ટુડ? હવે જો તમે એવું પણ થઈ શકે છે, અહીંયા તમે હી હેડ પ્રેસ્ડ ધ સીડ ઇન ટુ ધ સોઇલ એન્ડ વિથ હિઝ થમ્બ એન્ડ વેન્ટ રાઇટ ઇન, એવું પણ તમે કહી શકો. પણ તમને એવા માર્કઅપ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ જો અહીંયા બાય ધ ટાઈમ, હું આવ્યો ત્યાં સુધીમાં, બાય ધ ટાઈમ. ઓકે, આ માર્કઅપથી તમને ખબર પડે કે હવે મારે આની પછીનું જે વાક્ય છે ને એને એની પહેલાં લખવાનું છે. ઓકે, ભૂતકાળની ઇવેન્ટ છે એના પછીના વાક્યની અંદર શું થાય છે એ તમને ત્યાંથી ખબર પડે. અહીંયા હું માર્કઅપ નથી આપ્યું, એટલે તમે સીધી જ બે ક્રિયાઓને સાદા ભૂતકાળની અંદર 1 by 1 લખો છો. એનો મતલબ થાય પહેલાં આ ઘટના થઈ અને પછી આ ઘટના થઈ. અન્ડરસ્ટુડ? અહીંયા કરેક્ટ આન્સર છે પ્રેસ્ડ. ઓકે, સી ઓપ્શન ઇઝ કરેક્ટ. ચલો, મોસ્ટ સ્યુટેબલ. ઐશ્વર્યા બ્લેન્ક BTS ધ કોરિયન બોય બેન્ડ. ઓકે, શું ફેક્ટ છે કે આઈ લવ, ઓકે, તમે જો આ બહુ શબ્દ સાંભળ્યો છે, આઈ લવ યુ, તો આ લવ શબ્દ છે ને એ સ્ટેટ વર્બ છે. એને તમે આઈ એમ લવિંગ યુ એમ ના બોલાય. ઓકે, એને તમે સાદા વર્તમાન કાળની અંદર જ લખો છો. અમુક એક સ્ટેટ વર્બ હોય, આઈ ઓન એ કાર, તો હું કારની માલિકી ધરાવી રહી, આઈ એમ ઓવનિંગ એ કાર એમ ના બોલાય, આઈ ઓન એ કાર એમ જ બોલે. તો એ જ કીધું છે. ઐશ્વર્યા છે તો થર્ડ પર્સન છે. ઓકે, થર્ડ પર્સન સિંગ્યુલર છે, શીની કેટેગરીમાં આવે છે, એટલે તમે લખશો લવ્સ. ઐશ્વર્યા લવ્સ BTS ધ કોરિયન બોય બેન્ડ. અન્ડરસ્ટુડ? ચલો, ઇઝી હતું. આગળ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ ઓફ ધ વર્બ ફ્રોમ ધ ગિવન ઓપ્શન ટુ ફિલ ધ બ્લેન્ક વોટએવર. અહીંથી શરૂ થાય છે. પ્રેઝન્ટ ટેન્સ તમારે ચૂઝ કરવાનું છે કે શી બ્લેન્ક ટુ હર ફ્રેન્ડ્સ ઓન ધ ફોન રેગ્યુલરલી. માર્કઅપ આપ્યું છે રેગ્યુલરલી, નિયમિતપણે થઈ રહી છે કોઈ વસ્તુ. તે તમે શેમાં દેખાડો છો? સાદા વર્તમાન કાળની અંદર. સાદા વર્તમાન કાળ. શી બ્લેન્ક ટુ હર ફ્રેન્ડ્સ, અને ઓપ્શન પરથી જોઈ શકો છો કે ટોકનું કોઈ ફોર્મ તમારે લખવાનું છે. ટોકનું સાદા વર્તમાન કાળનું ફોર્મ શું થાય? શી ટોક્સ. શી છે ત્રીજો પુરુષ એક વચન, એટલે ટોકનું થશે ટોક્સ. શી ટોક્સ ટુ હર ફ્રેન્ડ્સ ઓન ધ ફોન રેગ્યુલરલી. ચલો, અહીંથી જોઈએ. વેન આઈ બ્લેન્ક ટુ ધ ફોરેન કન્ટ્રી આઈ ઓલવેઝ સ્ટે એટ અ હોટલ. ઓકે, હું જ્યારે પણ ફોરેન કન્ટ્રીમાં જવાની વાત છે, ઓકે, ટ્રાવેલની વાત છે. ટ્રાવેલનું કોઈ એપ્રોપ્રિએટ ફોર્મ અહીંયા તમારે લખવાનું છે. આઈ ઓલવેઝ સ્ટે એટ અ હોટલ. હું હંમેશા હોટલમાં જ સ્ટે કરું છું. ઓકે, સિમ્પલ તમે ફેક્ટ આપો છો કે હું જ્યારે પણ કોઈ દેશમાં જાઉં છું, ફોરેન કન્ટ્રીમાં જાઉં છું, ટ્રાવેલ કરું છું, ત્યારે આઈ ઓલવેઝ સ્ટે એટ હોટલ. ઓકે, એની હેબિટ દેખાડે છે કે હંમેશા હોટલમાં જ સ્ટે કરે છે. તો આ જે ટેન્સ છે એને તમે લખશો સાદા વર્તમાન કાળની અંદર. અને સાદા વર્તમાન કાળની અંદર આઈ છે, તમારો કરતા આઈ છે, તો આઈ સાથે V1 જ આવશે, કે એસ કે ES વિનાનું રૂપ આવશે. તો લખો વેન આઈ ટ્રાવેલ ટુ એ ફોરેન કન્ટ્રી આઈ ઓલવેઝ સ્ટે એટ એ હોટલ. હું હંમેશા હોટલમાં જ રહું છું. જો ઇઝ તો ના આવે, આવું હોય તો એમ આવી શકે. ઓકે, સીધું ટ્રાવેલિંગ આવે નહીં, કરતાં પછી ING વાળું રૂપ તમે કંઈ જોયું નથી. અને ટ્રાવેલ પણ ના આવે, સોરી ટ્રાવેલ્સ પણ ના આવે. ઓકે, આઈ છે એટલે એક જ ઓપ્શન વધે, ટ્રાવેલ. એમ પણ તમે જવાબ પસંદ કરી શકતા હતા. ઓકે, ચલો, તો આજે આપણે 20 સવાલ રાખીએ અને બાકીના સવાલ છે એને આપણે આગળના 2 સેશનની અંદર કવર કરીશું. ઓકે, તો આઈ હોપ કે તમે ટેન્સને લગતા અમુક એક નિયમો સમજ્યા છો, કંઈક નવું શીખ્યા છો, અને આ જ રીતે આપણે મળતા રહીશું અને નવું શીખતા રહીશું. ઓકે, આ વિડીયો તમને ગમ્યો હોય, તમે નવું કંઈ શીખ્યા છો તો એને લાઇક કરો, શેર કરો, ઓકે, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ લોકો સુધી એને આ વિડીયોને પહોંચાડો. તો ચલો, બીજા સેશનમાં ના મળીએ ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ એન્જોય વોટ એવર યુ આર લર્નિંગ. તમે જે પણ વાંચી રહ્યા છો, શીખી રહ્યા છો, એની મોજ લેતા રહો. ચલો, બાય.